હર હર મહાદેવ હર. અહીંયા આવી પાલીતાણાના નાનીપાળ મુકામે શંકર ભગવાનના મંદિરની જેમણે અહીંયા વાતો કરી એવા મુકેશભાઈ પટેલ, મારો નાનો ભાઈ ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, સુરતથી પધારે સીએમભાઈ, જયંતિભાઈ, લવજીભાઈ બાદશાહ, રાજુ બાપુ, અન્ય સંતો મહંતો અને સ્ટેજ પર બિરાજમાન તમામ આગેવાનો, મારી સામે બેઠેલ તમામ વડીલો, યુવાન દોસ્તો, મારી માતાઓ બહેનો અને નાના ભાઈ, આજે હું જ્યારે અહીંયા આવ્યો તો મને એમ થયું કે આપણી આ પ્રજા, આપણા ગામો, મુકેશભાઈને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે મુકેશભાઈ આવી કરો પણ આ વ્યવસ્થા બરાબર રાખજો, કોઈ પબ્લિકને કોઈ હેરાન ન કરે ને એવી વ્યવસ્થા કરજો. વિચાર કરજો, તમને બધાને ખબર છે કે હું વધારે ભાષણ નથી કરતો, કેમ કે ભાષણ વધારે કરવું એનાથી કાંઈ નથી થતું. આમ કરવું હોય ને એ મહત્વનું હોય. કોકને એમ થતું હોય કે પરસોત્તમભાઈ મોટી વાતો કરે છે. અરે ભાઈ, એવું મારું નથી. હું જે કહું છું, કરું છું એ તમને બધાને ખબર છે. આટલા કરવાથી કંઈ કામ નથી થતું. અમારા આગેવાન છે મુકેશભાઈ, એને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે હું ચોક્કસ તમારા પ્રોગ્રામમાં આવી સંતોનું કામ, શંકર ભગવાનનું કામ, પણ હું 2 શબ્દ તમને કહીશ. ભાષણ નથી કરતો એનું મહત્વ એમ નથી, ભાષણ કરવાથી એ કંઈ કામ નથી થતા. મારે જે કરવાનું ને એ તમારી બધાની સેવા. અને મેં મારી જિંદગીમાં, હું 35 વર્ષનો હતો, આજે 30 વર્ષ થઈ ગયા, મેં તમારા બધાની સેવા કરી છે. મેં કોઈ પેટમાં કપટ નથી રાખ્યું. મને અહીંયા બધા બેઠા, અહીંયા બધા ધારાસભ્ય બેઠા, મેં કેવી દિવસ કોઈનું કંઈ નથી કામ કર્યું એવો કોઈ એક દાખલો દેખાડો. મારા પેટમાં પાપ નથી. જે મારે ગાંધીનગર આવ્યો, મારી ઓફિસમાં હું બેઠો તો એ લોકોને ચા પાણી પીવડાવું, અને બપોરનો ટાઈમ હોય અને સાંજનો ટાઈમ તો હું પહેલાં પૂછું કે તમે જમીને આવ્યા? ન જમ્યા હોય ને તો અહીંયા બધા જમી. મને બધું નથી આવડતું અને રાજકારણમાં માણસ નથી હું, કેમ કે ઘણા મને કહે, જ્યારે હું મારા વ્યક્તિત્વમાં તમે બધાએ સાંભળ્યું અને આજે હું કહું છું કે માનવીની પાસે એ માનવી નહીં આવે, એ તારા દિવસ
એ ભાઈને દુખિયા આવે રે આવકારો મીઠો મારે ને જે આવે ને તું એને મીઠા આવકાર આપ્યા. મારા પેટમાં કોઈ કપડ નથી, તમે આટલા બેઠા એમાં કોઈ બી તો એ કહી દે કે પરસોત્તમભાઈ કોઈને પૈસા આપ્યા નથી, પરસોત્તમભાઈ કોઈનું કામ નથી કર્યું, એવો કોઈ બી એટલો દાખલો આપો. મેં નથી કર્યું. આ જગ જાહેર વસ્તુ કહું છું. હું કોઈ બ્રાહ્મણ નથી, પણ હું કોળીનો દીકરો છું. એટલે કોળી છે ને એ હંમેશા સાચી વાત કરતા. અને અમે લોકો તો બધા એવા કે તમે અડધી રાતે હોકારો દો ને તો અમે ઊભ્યા હોય. કોઈ બી પ્રશ્ન, કોઈ બી કોઈને તકલીફ હોય તો આવજો ગાંધીનગર, આવજો ભાવનગર, આવજો ઉના, હું બધા રખડતો. મેં મારા સંસારનું મેં જોયું નથી. આ 40 વર્ષ થઈ ગયા. વિચાર તો કરો. માનીય આપણા આગેવાન જેમને હમણાં મોટો દિલ્હીમાં વર્ચસ્વ જમાવ્યું એવા આપણા નરેન્દ્ર મોદીજી, અને આપને અહીંયા હાકલા કરવા ઉભ્યા છે માન્ય શ્રી અમિતભાઈ. હું ઘણી વાર એમને વાત કરું ને તો કે પરસોત્તમભાઈ તમે વિચાર કરો માં લખીને આપો, બધા કામ થઈ જાય. આનાથી મને વિશે અને તમને કોઈ બી આવે ને તો કહેજો કે વાતું એની આંબળીને એ આદુન જોજે એ જીને માથું રે એ હલાવી હોકારો તું દેજે આવકારો મીઠો આપજે આવો મારા માંગે. આ બહેનો ભાઈ બહેનો બેઠી બેદને કહું છું તમારો વીરો બેઠો તમે કોઈ. અને જ્યારે તમે લોકો હાકલો કર્યો ને ત્યારે પરસોત્તમ સોલંકી જીવ લેવાય તૈયાર, કોઈ ચિંતા નહીં કરતા કે આ મોટો માણસ છે, આ મિનિસ્ટર છે, એટલે અમને કોઈને સાંભળે નહીં. પણ હું સૌથી પહેલાં ગરીબોને આપું છું. અને કોઈ એવો કપટ મેં નથી કર્યો. કોઈ તમને વાતો કરતા ને તો ભૂલી ગયા જોઈએ આ પરસોત્તમ સોલંકી મરનો દીકરો હંમેશા એ લડવાવાળો. મને પાછળથી કોઈ દગા કરે ને તો હું નહીં કહે, પણ સામે કોક આવે ને અને મને કહે ને કે અમે હોકારો દઈએ તારો વટથી કહો આવો મારો બોલી થવાનું. કદાચ મારી ઉંમર 70 વર્ષની એમાંથી આટલી કપાઈ ગઈ. હવે તો હું 60 વર્ષની. હવે મને હું ફિકર અને તમારા બધાનો પ્રેમ છે. મુકેશભાઈ તમને લાગે પણ મુકેશભાઈ કાળજાવાળો માણસ છે. હું એમની માટે અહીંયા કે આવા મોટા માણસો અમને આટલો પ્રેમ કરતા હોય તો એનાથી વિશેષ અમને શું જોઈએ? મને કાંઈ જોતું નથી. મેં કોઈની ભીખ કોઈની માંગી નથી અને હું માંગતોય નથી. બસ મને ભગવાને આપ્યું છે એનાથી હું જીવું છું. અને આજે તમારા બધાના આશીર્વાદ મળે ને એ મહત્વનું. અને આજે તમને બધાને શંકર ભગવાનના આ શુભ આશીષમાં તમે બધા સુખી રહો. ચડતી કલા ભગવાન તમને આપે અને દીર્ઘ આયુષ્ય આપે અને તમને કોઈ દી તકલીફ ન પડે એવી હું શંકર ભગવાનને પ્રાર્થના કરું. અને આ
પ્રોગ્રામમાં મને જે મુકેશભાઈએ બોલાવ્યો અને મારાથી જે બનતું તમને બધાને કીધું. હવે મારી થોડીક ઉંમર બી થઈ ગઈ. અહીંયા આવતા આવતા મારા ત્યાં દાદરો ચડાતો નહોતો, તોય હું આવ્યો હતો. તમારા બધાની વચમાં આ શુભકામના અને આવતા દિવસોમાં તમે બધા ખૂબ આગળ વધો એવી ભગવાન અને માતાજીને પ્રાર્થના. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય